વેલકમ બેક. વડોદરા મહાપાલિકાએ જાણે પ્રજાના પૈસાનું પાણી કરવાનું નક્કી કર્યું હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે મહાપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં ગાર્બેજ કલેક્શન માટે 20% ઈ રિક્ષા ખરીદવાનો પ્રસ્તાવ રજૂ થયો છે, જેને લઈને સવાલ ઉભા થયા છે. મહત્વનું છે, મહાપાલિકાએ માત્ર 1 વર્ષ પહેલા જ 40 જેટલી ઈ રિક્ષા ખરીદી હતી, પરંતુ આ તમામ ઈ રિક્ષા અત્યારે બિનઉપયોગી બની છે. આ તમામ ઈ રિક્ષાઓ કાલુપુરા ખાતે આવેલા સેન્ટ્રલ વર્કશોપમાં ધૂળ ખાઈ રહી છે અને રિક્ષા પર નોટ ફોર યુઝના બોર્ડ લાગી ગયા છે. તેવામાં ફરી વખત ઈ રિક્ષાની ખરીદીમાં પ્રજાના પૈસાનું પાણી થશે. એક તરફ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા મહાપાલિકા આવા અણઘડ વહીવટ કરતી હોવાના વિપક્ષે આક્ષેપો લગાવ્યા છે, તો બીજી તરફ પ્રોજેક્ટ અંતર્ગત કોન્ટ્રાક્ટર પોતાના પૈસે ઈ રિક્ષા ખરીદી કરી ચલાવશે તેવું મિકેનિકલ વિભાગના જવાબદાર અધિકારી રટણ કરી રહ્યા છે. ત્યારે ખરેખર પ્રોજેક્ટ અમલમાં મૂકવાથી કોને ફાયદો અને કોને નુકસાન થશે તે તો આગામી સમય જ બતાવશે. ઈવી પોલિસીનો આપણે અમલ કરવાના છે અને ઈવી પોલિસી અંતર્ગત જે ડોર ટુ ડોર કલેક્શનના વ્હીકલો છે તેમાં 20% વ્હીકલોને આપણે પ્રારંભિક સ્ટેજ પર ઈ વ્હીકલ તરીકે સામેલ કરીશું. પહેલા લીધેલા હતા ઈ વ્હીકલો, ઈ રિક્ષા લેવામાં આવેલી હતી લગભગ 40 જેટલી, પરંતુ એ જે નવી ટેકનોલોજી આવી જે વખતની એ વખતનો એનો અમલ કરેલો હતો. એમાં એવું હતું કે 1 વર્ષની બેટરીની વોરંટીને આપે. હાલ હવે ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ છે ઇલેક્ટ્રિક વ્હીકલોમાં, એટલે એમાં 5 વર્ષની લિથિયમ આયનની બેટરીની વોરંટી હોય છે. વધુ બીજું 2 વર્ષ એક્સટેન્શન આપે એટલે 7 વર્ષ સુધી વ્હીકલ ચાલી શકે, એટલે આપણને કોસ્ટિંગ ઓછી પડે મેન્ટેનન્સ. એટલે મારો કહેવાનો ભાવ એટલો જ છે કે તમારા વ્હીકલ આપણે કયું ઈ રિક્ષા ઈ વ્હીકલ એક છે ને, એ ઈ વ્હીકલ લાવતા પહેલા એનો અભ્યાસ કરો, અભ્યાસી માણસ મૂકો. પહેલા જે લોકો આવતા હતા એ શહેરનું હિત જોઈને આવતા હતા. હવે જે લોકો આવે છે એ પોતાનું હિત વધારે જુએ છે અને શહેરનું હિત ઓછું જુએ છે. એટલે ઈ વ્હીકલ લાવતા પહેલા એનો અભ્યાસ કરો અને એનાથી શું કોર્પોરેશનને ફાયદો થાય છે, નગરજનોને ફાયદો થાય છે, નગરજનોને એના માટે સંમત છે કે નહીં, નિષ્ણાતોને ફાયદો બોલાવો એનાથી ફાયદો થાય છે કે નહીં, એ તમામ ચકાસણી કર્યા પછી જો 20% મૂકો તો આ શહેર માટે